પ્રભુ, પૃથ્વીલોકનો માનવ વિવશ કેમ છે? આનો હું અનુભવ કરી રહી છું. ઈચ્છા હોવા છતાં હું આપની પાસે નથી આવી શકતી. એ જ તો પૃથ્વીલોકનું બંધન છે રાધે. આ બંધનનું બીજું નામ છે મર્યાદા. જ્યારે પૃથ્વીલોકવાસી મર્યાદાનું ઉલ્લંઘન કરે છે ત્યારે અનર્થ થાય છે. આપે એકાએક મુરલી કેમ વગાડી પ્રભુ? હૃદયે ઈચ્છા કરી કે તારી સાથે સંવાદ કરું. આમ પણ રાધે, તમે ને હું અલગ અલગ નથી. આપણે બંને એક છીએ. તમે મારું જ અંગ છો અને આપ મારા હૃદય છો. રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે કૃષ્ણ 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 રાધે 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 કૃષ્ણ કૃષ્ણ. આપણે બંને આ પૃથ્વી પર વિશેષ ઉદ્દેશ્યથી અવતરિત થયા છીએ રાધે. આપ તો ધર્મની પુનઃ સ્થાપના કરવા અને અધર્મીઓનો વિનાશ કરવા માટે આવ્યા છો. પરંતુ રાધા કૃષ્ણ પૃથ્વીલોકવાસીઓને દિવ્ય પ્રેમ કરતા સાક્ષાત્કાર કરાવવા માટે અવતરિત થયા છે. પ્રેમ પરમાત્માનું વરદાન છે, પરમેશ્વરના આશીર્વાદ છે, એમની કૃપા થવાનો સાક્ષાત્કાર છે. રાધે, પ્રેમ એક દિવ્ય અનુભૂતિ છે. પૃથ્વીલોકવાસીઓને એકબીજા સાથે બાંધી રાખવા વાળું કોમળ બંધન છે. આજે મને જાણ થઈ પ્રભુ કે આપ મોરલી આટલી સુરીલી કેમ વગાડો છો. કેમ કે આપની વાણી પણ મધુર છે. जय राधे रानी नमो नमः, जय कृष्ण मुरारी नमो नमः. जय राधे रानी नमो नमः, जय कृष्ण मुरारी नमो नमः. जय राधे रानी नमो नमः, जय कृष्ण मुरारी नमो नमः. जय राधे रानी नमो नमः. राधे कृष्ण कृष्ण राधे कृष्ण कृष्ण राधे 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 कृष्ण 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 राधे कृष्ण कृष्ण राधे कृष्ण. ફળો લઈ લો, ફળો સારા મીઠા રસવાળા ફળ લઈ લો, ફળ સારા મીઠા રસવાળા ફળ લઈ લો, ફળ લઈ લો, ફળ સારા મીઠા રસવાળા ફળ લઈ લો, ફળ. ચાડોર, એ ફળ વેચવા વાળીને અહીંયા અમારી પાસે લઈ આવો. શું કહ્યું મહારાજ આપે? એ ફળવાળીને અહીંયા કક્ષમાં? હા ચાડોર, એ ફળ વાળીને અહીંયા અમારા કક્ષમાં લઈ આવો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજની જય હો. મેં કાંઈ નથી કર્યું મહારાજ, મેં કાંઈ નથી કર્યું. અમે જાણીએ છીએ, એટલા માટે અમે તને અહીંયા બોલાવી છે. તું ફળ વેચવા ગોકુળ પણ જાય છે? હા મહારાજ, જ્યારે કોઈ તહેવાર હોય છે હું ત્યાં જાઉં છું. ત્યાં ઘણું વેચાણ થાય છે. તો ઠીક છે, તારે કાલે ફરી ગોકુળ જવાનું છે. હા હા.
આજે પણ સોનાની મુદ્રાઓ આપીશ. યદિ તું ગોકુળથી નંદના પુત્ર કૃષ્ણને ઉઠાવીને અહીંયા અમારી પાસે લઈ આવીશ તો લઈ આવીશ મહારાજ. આપ ચિંતા ન કરો. ધન્ય છો મથુરા નરેશ, ધન્ય છો આપ. પ્રણામ મહારાજ. જતો રે રાક્ષસ, જતો રે અહીંથી. જતો રે રાક્ષસ, જતો રે રાક્ષસ. મોટા ભાઈ, હા, શું કર્યું તમે કનૈયા? જોયું, મારો શત્રુ ભાગી ગયો ને. મોટા ભાઈ ક્યાં ભાગ્યો? હજી તો હસે છે. નાનકા, શત્રુ હસી રહ્યો છે. મામા પ્રસન્ન કેમ છે? ત્યાં જુઓ મોટા ભાઈ. સોનાની મુદ્રાઓ, સોનાની મુદ્રાઓ. સોનાની મુદ્રાઓ. યદિ મહારાજ કંસ મને પહેલા જ મુદ્રાઓ આપી દે તો હું એક નહીં 10 કૃષ્ણ લઈને આવત. હવે હું અહીંયાથી સીધી ગોકુળ જઈશ. ત્યાંથી કૃષ્ણને લઈ આવીશ. પછી મહારાજ મને વધુ મુદ્રાઓ આપશે. હું ધન્ય થઈ જઈશ. ના ના, સમજી ગયો. તો આ છે મામાના ફળોનો વેપાર. મામાને કર્મોનું ફળ કેમ નથી આપતા? કેમ કે સમય નથી આવ્યો. કેમ છે બહેન? કેમ છો વસુદેવ? તમે કેમ છો કંસ? સાંભળ્યું છે તમારું મન સ્વાસ્થ્ય ઠેકાણે નહોતું.
એટલે જ તમે બાણાસુરની નગરી ગયા હતા વિશ્રામ કરવા. જણાવો હવે કેમ છો તમે? ક્યાંક તમે મનોરોગી તો નથી બની ગયા? મનોરુગ્ણ થવાથી બચવા માટે અમે વૈદરાજને બોલાવ્યા છે ગોકુળથી. ગોકુળથી વૈદરાજ? કોણ? કૃષ્ણ. કૃષ્ણ? નંદ અને યશોદાનો કૃષ્ણ. કૃષ્ણને ઉઠાવીને અહીંયા લાવવામાં આવશે ત્યારે મારી મનોદશા ઠીક થશે. કેમ ચૂપ કેમ થઈ ગયા આ સાંભળીને? હા, એ સાંભળીને કે કૃષ્ણને ઉઠાવીને અહીંયા લાવવામાં આવશે તમે બંને ભયભીત કેમ થઈ ગયા? શું કોઈ સંબંધ છે તમારા બંનેનો કૃષ્ણ સાથે? હા, બોલો. યાદ છે ને, તમે જ કહ્યું હતું કે કૃષ્ણ સાથે મારો કોઈ સંબંધ નથી. કૃષ્ણ મારું 8મું સંતાન પણ નથી. યાદ છે ને? હા. એ સમયે તમે શું કહ્યું હતું? એ સમયે તમે કહ્યું હતું કે મનુષ્યને જેટલું જ્ઞાન હોય છે એ એને જ સત્ય માને છે. અને એ સમયે તમને અડધું અધૂરું જ્ઞાન હતું. શું આ સમયે પૂર્ણ જ્ઞાન છે? શું આ સમયે તમે પૂર્ણ સત્યને જાણો છો? પૂર્ણ સત્ય કૃષ્ણ. કૃષ્ણ આપણો પુત્ર છે અને આ જ પૂર્ણ સત્ય છે. બચાવી લો આપણા કૃષ્ણને. આપણા કૃષ્ણને બચાવી લો સ્વામી. બચાવી લો. નારાયણ નારાયણ. ભગવાન વારંવાર શ્રી કૃષ્ણ આ દડાને પોતાની પાસે આવવા દે છે, પુનઃ મિત્રો પાસે મોકલે છે. એનો અર્થ જણાવો ભગવાન. દેવર્ષિ, આ દડો મનુષ્યના કર્મ ફળ સમાન છે અને શ્રી કૃષ્ણ એ કર્મોનું આકલન કરીને ફળના રૂપમાં પુનઃ કર્મ કરવા વાળા પાસે મોકલે છે. દડા પર અંકુશ શ્રી કૃષ્ણનો છે એટલે જ મનુષ્યના કર્મોનું ફળ ભગવાન જ આપે છે. આહા, નારાયણ નારાયણ. અરે આ દડો આપમેળે જ ચાલે છે. અરે આ તો આપમેળે જ ચાલે છે ને આપમેળે જ વળે છે. અરે માખણ ચોર તું? હા, એ એટલા માટે અહીંયા ઊભો છે કે એ એના દડાથી મટકી ફોડી શકે. અરે જુઓ તો, ક્યાંક તમારા સાથી વૃક્ષ પર તો નથી સંતાયા ને? હવે કાન્હો આવીને એના દડાથી આપણી માટુકી ફોડશે અને યશોદાના પૂછવા પર કહેશે કે મૈયા, હું તો દડાથી રમતો હતો અને દડાની સામે માટુકી આવી ગઈ. અને અમે પણ એ જ ઈચ્છીએ છીએ કે કાન્હો અમારી માટુકી ફોડે. સાચું કહે છે. અમે એટલે જ કાન્હાના માર્ગેથી આવીએ જઈએ છીએ કે કાન્હો અમને દૂધ દહીંથી નવરાવી દે. ઉભા રહો. હવે જુઓ, કાન્હો જોરથી દડો ફેંકશે અને મટુકી ફોડશે અને હસશે પણ. અરે અરે જુઓ જુઓ, દડો આવી ગયો. ખસો ખસો, પકડો પકડો પકડો.
અરે શ્યામા, જુઓ, કાન્હો તો ચૂપચાપ ઊભો છે. અરે કાના, તું ચૂપ કેમ છે? આજે મટુકી ના ફોડી? બધાથી કિટ્ટા છું. શું અમારી સાથે વાત પણ નહીં કરે? નહીં કરું વાત. મટુકી પણ નહીં ફોડે? તમે માતાને મારી ફરિયાદ કરી. હું તમારી સાથે વાત નહીં કરું. હે ભગવાન, તું આવી રીતે મને દંડ આપીશ? પહેલા અમારો દડો આપો. અમારો દડો આપો. જોયું શ્યામા, આ બધું માત્ર તારા કારણે થયું છે. શું કહ્યું? મારા કારણે? હા, તારા કારણે. નાજ લાલો હવે આપણી સાથે વાત કરે છે. નાજ આપણા ઘરે મટુકી ફોડવા આવે છે અને નાજ માખણ ચોરવા આવે છે. રિસાયો છે ને આપણાથી. યદિ રિસાયો છે કનૈયો, તો મનાવો એને. એમ કાન્હાનું રિસાવું આ જ છે. નાટક કરે છે. સુંદર, તું તે મારી મટુકી ફોડી? હમણાં દેખાડું છું હું તને. મારી મટુકી ફોડે છે? હા, કેમ ફોડી મારી મટુકી? બોલ બોલ, કેમ ફોડી તે? હા, મટુકી ફોડે છે? કેમ મારી રહી છે મારા કાન્હાને? આજે આણે મારી મટુકી ફોડી. ફરી આવું કરશે તો હું એનું માથું ફોડી નાખીશ. એમ, જ્યારે કૃષ્ણ મટુકી ફોડે છે ત્યારે તમને બહુ જ સારું લાગે છે, અને મારો દીકરો સુંદર ફોડે તો? હા, જ્યારે કાન્હો મટુકી ફોડે છે તો ભાગ્ય ઉઘડી જાય છે, અને જ્યારે તારો દીકરો મટુકી ફોડે છે તો ભાગ્ય મટુકીની જેમ ફૂટી જાય છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ફોડશે, મારો દીકરો ફોડશે, વારે વારે ફોડશે. શું કરી લઈશ તું? શું કરી લઈશ? શું કરી લઈશ? મોઢું તો જુઓ. દુષ્ટ, તું પણ તારી મા પર હસે છે? હમણાં દેખાડું છું. મા પર હસે છે? ચાલ, હમણાં બતાડું છું તને. તમને લોકોને પણ જોઈ લઈશ. ચાલ. ફળો લઈ લો, ફળો. સારા મીઠા રસવાળા ફળ લઈ લો, ફળ. મામા કંસે કોઈ માયાવીને નથી મોકલી, કિંતુ આ ફળવાળી તો માયાજાળમાં સ્વયં ફસાઈ ગઈ છે. સારા મીઠા રસવાળા ફળ લઈ લો, ફળ. ફળ લઈ લો, ફળ. સારા મીઠા રસવાળા ફળ લઈ લો, ફળ. બાળકો, કૃષ્ણ ક્યાં છે? આલો, હવે તો જણાવો, કૃષ્ણ ક્યાં છે? હું કૃષ્ણ માટે પણ મીઠા ફળ લાવી છું. ક્યાં છે એ છોકરો? એ છોકરો અહીંયા છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.